વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો છે। વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો છે। હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાજીવ દેવેશ્વરના હસ્તે આ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે તબક્કે ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ, ડોક્ટર શેરબાનુ પઠાણ તેમજ નોડલ મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર બામરોટિયા ઉપસ્થિત રહ્યા હતા। આયુષ્યમાન કાર્ડ હેલ્પ ડેસ્કના નોડલ મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર બામરોટિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના પરિવારજનો માટે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જ્યાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી આ ડેસ્ક કાર્યરત રહેશે, જેમાં બીપીએલ રાશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને તરત જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ એપીએલ રાશન કાર્ડ ધારકોને જરૂરી દસ્તાવેજો સાથે લાવે તો પ્રક્રિયા થકી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજે આપણે 7 તારીખે વિશ્વ આરોગ્ય દિવસના દિવસે એસએસજી હોસ્પિટલ ખાતે નવું આયુષ્યમાન કાર્ડ હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે। આ હેલ્પ ડેસ્કમાં આપણે જે દર્દીઓ આપણી હોસ્પિટલમાં આવતા હોય એવા ઘણા દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય, આપણે ત્યાં દાખલ થતા હોય એવા દર્દીઓ પાસે જો ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોય તો આપણે 9 થી 5ની અંદર આપણે આયુષ્યમાન કાર્ડ તે લોકોને તાત્કાલિક અહીંથી એની પ્રોસેસ કરી આપીએ છીએ। ડોક્યુમેન્ટ્સમાં જો દર્દી પાસે બીપીએલ રાશન કાર્ડ અને આધાર કાર્ડ હોય તો ડાયરેક્ટ નીકળી જાય, અથવા બીપીએલ ના હોય અને તે એપીએલ પેશન્ટ હોય, એપીએલ રાશન કાર્ડ ધરાવતું હોય તો તેમની પાસે એપીએલ રાશન કાર્ડ, તેમનો આધાર કાર્ડ અને એમનું ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખથી નીચેનું ઇન્કમ સર્ટિફિકેટ તેમની પાસે હોય તો આપણે અહીંથી એની પ્રોસેસ કરી આપીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।